નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી પરથી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જેથી તમને આ વિડીયોની PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં કાયમી શિક્ષક ભરતી અંગે ખુશખબર એટલે કે કાયમી 2750 વિદ્યા સહાયક એટલે કે કાયમી શિક્ષકની ભરતી જૂન માસમાં એટલે કે હાલ ચાલુ માસમાં જ આવશે એવા હાલ સમાચાર મળી રહેલા છે. એટલે કે આ અંગે જે આજના ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવેલો છે તેની સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં આજની શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ સુરત ખાતે પ્રાથમિક માધ્યમિકમાં જે વિષય અને લાયકાત અનુસાર તમામ માહિતી દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત હોસ્ટેલ માટે ગૃહપિતાની પણ ભરતી આવેલી છે, જે 5/6 બુધવાર અને 6/6/2024 ગુરુવારના રોજ સવારે 9:30 થી 11:30 સુધીમાં શાળામાં રૂબરૂ આવવાનું રહેશે. તો મિત્રો, આ કાયમી શિક્ષક ભરતી અંગેનો જે આર્ટિકલ છે એ ગુજરાત સમાચાર કચ્છ આવૃત્તિમાં આવેલો છે, જેમાં ટેટ 1-2ની પરીક્ષામાં ઊંચું મેરિટ ધરાવનાર ઉમેદવારોના કાયમી શિક્ષક થવાના અપરકા ટૂંક સમયમાં હકીકતમાં ફેરવાય તેવા અણસાર. જેમાં ચાલુ વર્ષે 1 જૂનની સ્થિતિએ શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગત એકત્રીકરણ કરતો જે પરિપત્ર છે તે આપણે આગળના વિડીયોમાં જોયેલો હતો. અને નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે પ્રાથમિક વિભાગમાં કાયમી શિક્ષકોની ભરતી થવાનો અણસાર પણ જાગ્યો છે. અને 31 મે 2024ની સ્થિતિએ 1 થી 5 અને 6 થી 8માં ગણિત, વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાન સહિતની ખાલી જગ્યાની માહિતી જે શાળા વાઇઝ ખાલી જગ્યાની માહિતી હતી, જે નિશ્ચિત મર્યાદામાં મોકલવા માટે જણાવવામાં આવેલું હતું, જેનો પરિપત્ર આપણે આગળના વિડીયોમાં જોયેલો હતો. તે ઉપરાંત બાકી રહેતી 2750 જેટલી જગ્યા એટલે કે કાયમી શિક્ષકની જગ્યા ભરતી બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી સંભાવના. એટલે કે અગાઉ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા 5360 શિક્ષકોની ભરતી જાહેરાત કરેલી હતી. તેમાંથી 2600 જેટલા વિદ્યા સહાયકોની ભરતી થઈ ચૂકી છે અને હાલ 2750 જેટલા શિક્ષકોની ભરતી બાકી છે. તે ઉપરાંત ઉલ્લેખનીય છે કે ગત વર્ષે શિક્ષણ મંત્રીએ 15 જૂન આસપાસ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું જાહેર નિવેદન આપ્યું હતું, જેના પગલે 15 જૂનનો સમય ખૂબ નજીક આવતા કાયમી ભરતી થવાના ઉજળા સંજોગો જણાઈ રહ્યા છે તેવું અહીં જાણવા મળેલું છે. એટલે કે આ જૂન માસમાં ચાલુ માસમાં જ કાયમી શિક્ષક ભરતી આવવાની સંભાવનાઓ રહેલી છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.